ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટમાં સતત બીજા દિવસે મનપાની ટીમે ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. યુનિવર્સિટી રોડ પર મેગા ડિમોલિશન હાથ ધરાયું. અંદાજિત 70 કાચા પાકા ગેરકાયદેસર મકાનો પર મનપાનું બુલડોઝર ફર્યું. ટીપી સ્કીમની 2 રિઝર્વ પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું છે, જેને લઈને મનપાની ટીમે આ કાર્યવાહી કરી છે. ગઈકાલે પણ મનપાની ટીમે ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી હતી. રાજકોટમાં આજે સતત બીજા દિવસે જે છે એ મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની જે જમીનો હોય છે ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો થયા હતા એમને પણ અત્યારે દૂર કરવામાં આવ્યા છે. હાલ જો વાત કરવા જઈએ તો યુનિવર્સિટી રોડ ઉપર જે છે આ રીતના દબાણ દૂર કરવામાં આવ્યા છે. હાલ આપણી સાથે ટાઉન પ્લાનર પણ છે, આપણે એમની સાથે વાત કરીશું, મહાનગરપાલિકાના અધિકારી સાથે. સાહેબ, આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. હા, કમિશનરની સૂચના અન્વયે સાગઠિયા સાહેબ છે ટાઉન પ્લાનિંગ ઓફિસર, એના માર્ગદર્શન હેઠળ કિડની હોસ્પિટલની પાછળના ભાગમાં 3 રિઝર્વેશન હતા કોર્પોરેશનના. એમાં ટીપી 5 નાના મોવાનું એક ઓપન સ્પેસનું અને રહ્યા 16ના 2 રિઝર્વેશન હતા. એક વાણિજ્ય હેતુ કોમર્શિયલ હેતુનો પ્લોટ હતો 5000 ચોરસ મીટરની આસપાસ અને 3000 ચોરસ મીટરનો એસીડબ્લ્યુએસનો, બધું થઈને 8000 ચોરસ મીટર હતી. એની કિંમત લગભગ 65 કરોડ રૂપિયા થાય અને એમાં 70 જેટલા કાચા પાકા મકાન દૂર કરવામાં આવ્યા. સાહેબ, ખાસ કરીને આ લોકોને અગાઉ આપણે નોટિસ આપી હતી, શું આખી કાર્યવાહી? નોટિસ આપી હતી લગભગ ડિસેમ્બર 2019માં. ત્યાર પછી એ લોકોની રજૂઆત હતી અને એ રજૂઆત આપણે ધ્યાન એટલે દબાણ કરેલું છે એટલે ધ્યાને લેવાનું આવતું નથી. 2 વાર એને જવાબ આપીને કીધું હતું એટલે પૂરતો ટાઈમ એ લોકોને ખાલી કરવા માટે આપેલો છે. ગઈકાલે આપણે છે ને એને આવીને જાણ કરી ગયા હતા કે તમે સામાન ખાલી કરી દો અને એ લોકોને કંઈ અનિચ્છનીય બનાવ એટલે જ નથી બન્યો. સાહેબ, ખાસ પોલીસ સ્ટાફ પણ સાથે રાખવામાં આવ્યું છે. કેટલા પોલીસ સ્ટાફની મદદ લેવાઈ? સિટી પોલીસનો પૂરતો બંદોબસ્ત અને વિજિલન્સ અમારી જે શાખા છે એના પૂરેપૂરો સ્ટાફ અત્યારે હાજર છે. ચોક્કસથી આ હતા રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનર, જેમણે જણાવ્યું કે જે રાજકોટની જે છે મહાનગરપાલિકાની જે જમીન ઉપર ગેરકાયદેસર દબાણો સર્જાણા હતા એ લોકોને પહેલા નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ પણ તેઓ મકાન ખાલી ન કરતા તેમને જે છે એમને અનેક વખત જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ આમ છતાં પણ જે છે રાજકોટની જે મહાનગરપાલિકાની જે જમીન ઉપર દબાણ હતું, આશરે 65 કરોડ રૂપિયા જમીન પર દબાણ હોવાનું જે છે અત્યારે ટાઉન પ્લાનરે જણાવ્યું. એ મુજબ જે છે અત્યારે દબાણ દૂર કરવામાં આવ્યું છે. 70 જેટલા મકાનો જે છે અત્યારે તોડી પાડવામાં આવ્યા છે.